નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે. જીવનનો આનંદ લેવો હોય, જીવનમાં આગળ વધવું હોય તો આ 11 વસ્તુ ઝડપથી છોડી દો. નંબર 1, સ્વયં પર શંકા કરવાનું છોડી દો. જો તમને સ્વયં પર શંકા હશે તો એનો મતલબ એવો થાય કે તમારામાં આત્મવિશ્વાસ નથી. ચાણક્ય શું કહે છે એ યાદ છે? કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં જો તમારામાં નાનકડી પણ શંકા જાગે કે આ કામ મારાથી નહીં થાય તો પછી એ કામ તમારા માટે અઘરું બની જાય છે. એટલે સ્વયં પર શંકા કરવાનું છોડો અને જે કામ હાથમાં લો તેને પૂર્ણ કરવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાડી દો. નંબર 2, નકારાત્મક વિચારવાનું છોડી દો. બી પોઝિટિવ. આ સૌથી અસરકારક વિચાર છે. ચાલો તમારા ઉદાહરણથી સમજાવું. થોડું યાદ કરો. તમને કોઈ કામ સોંપવામાં આવ્યું ત્યારે તમને લાગતું હશે, અરે યાર, આ કામ મને કેમ આપ્યું? બહુ અઘરું કામ છે. કેવી રીતે પૂરું થશે? બહુ મુશ્કેલીઓ આવશે, કંટાળો આવશે. આવું આપણે વિચારીએ છીએ અને એક કામ પૂર્ણ થઈ ગયા પછી એવું લાગે છે કે ઓહો, આ કામ તો ખૂબ સરળ હતું. એકવાર નહીં, અનેક વાર આવું લાગ્યું જ હશે. માટે જ કહું છું, નેગેટિવ વિચારવાનું બંધ કરી દો. પોતાની ક્ષમતાને ઓળખો, તેના પર વિશ્વાસ કરો, ફાયદામાં રહેશો. નંબર 3, નિષ્ફળતાનો ડર છોડી દો. સૌથી પહેલાં સમજી લો કે નિષ્ફળતા સફળતાની ચાવી છે. સફળતાની પાછળ અનેક નિષ્ફળતાનો હાથ હોય છે. અનુભવથી જ સફળ થવાય. નિષ્ફળતા જે અનુભવ શીખવે છે તે જગતનો કોઈ શિક્ષક નહીં શીખવી શકે. એટલે નિષ્ફળતાથી ડરો નહીં. નિષ્ફળતા તો એક પ્રોસેસ છે. સફળતા તરફ આગળ વધવાની માટે નિષ્ફળતાનો ડર છોડી દો. નંબર 4, તણાવ આપતા સંબંધ છોડી દો. જીવનમાં સારા સંબંધો ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણા એવા સંબંધો પણ હોય જે માત્ર તણાવ જ આપતા હોય છે. આવા સંબંધો તમારું ધ્યાન ભટકાવશે, તમારું મન અન્ય કોઈ કામમાં લાગવા નહીં દે. આવા સંબંધો ઝડપથી છોડી દો. એક સરસ વાક્ય છે, સંબંધોનો ભાર ન લાગવો જોઈએ, એ તો હળવા ફૂલ હોવા જોઈએ. નંબર 5, ખોટી ચર્ચા કરવાનું છોડી દો. કોઈ પણ ચર્ચાના અંતે તેની ફળશ્રુતિ શું નીકળે? લગભગ કશું જ નહીં. ખોટી ચર્ચા કરવાથી માત્ર સમય અને સંબંધ જ બગડે છે. માટે ઝડપથી ખોટી ચર્ચા કરવાનું બંધ કરી દો. નંબર 6, કોઈની ટીકા કે નિંદા કરવાનું છોડી દો. તમે કોઈની ટીકા કે નિંદા કરો છો એનો મતલબ એ વ્યક્તિ તમારા કરતાં આગળ છે. એ તો તેના કામમાં ધ્યાન રાખી આગળ વધી રહ્યો છે, પણ તમે તેની નિંદા કરી તમારું મન અને સમય બગાડી રહ્યા છો. કોઈની નિંદા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. નિંદા કરવાનું છોડી દો. નંબર 7, ગુસ્સો કરવાનું છોડી દો. ગુસ્સો નુકસાન અને પછતાવા સિવાયનું કશું આપતો નથી. પાછળથી નિરાંતે પસ્તાવું હોય તો જ ગુસ્સો કરો, બાકી ગુસ્સો કરવાનું છોડી દો. નંબર 8, આળસ કરવાનું છોડી દો. આળસ એક માનસિક રોગ છે. ભગવાને શરીર કામ કરવા બનાવ્યું છે, માટે આળસ ન કરો. મન પર કાબૂ મેળવી લો. આળસ અહીં જ જન્મે છે. જીવનમાં આગળ વધવું હોય તો આળસનો ત્યાગ કરો. નંબર 9, સમય બરબાદ કરવાનું છોડી દો. આપણું જીવન સમયનું બનેલું છે. માટે જીવન કેટલું મહત્ત્વનું છે એટલો જ સમય પણ મહત્ત્વનો છે. આથી જીવનને પ્રેમ કરતા હો તો સમય બરબાદ કરવાનું બંધ કરી દો. મજા કરો, કામ કરો, શ્રમ કરો, પણ ફાલતુ જગ્યાએ સમય બરબાદ ન કરો. આ ફાલતુ જગ્યા કઈ એ તમે જાણો જ છો, તમે જ નક્કી કરો. નંબર 10, લોકોને ખુશ કરવાનું છોડી દો. એક વાત યાદ રાખો, લોકો ક્યારેય ખુશ થતા જ નથી, માટે લોકોને ખુશ કરવાનું છોડી દો. નંબર 11, વ્યસન છોડી દો. આ ખૂબ જરૂરી છે. જીવનમાં આનંદમાં રહેવું હોય તો શરીર પર ધ્યાન આપો, શરીરને સ્વસ્થ રાખો. યાદ છે રાકેશ ઝુનઝુનવાલા, સ્ટોક માર્કેટના કિંગ, બિગ બુલ ગણાતા. ખૂબ નાની ઉંમરે તેમણે 43,000 કરોડ રૂપિયાની સંપત્તિ શેર માર્કેટમાંથી બનાવી હતી, પણ તેઓ પોતાનું શરીર ન સાચવી શક્યા. 62 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ખૂબ પૈસા હોવા છતાં જીવનના ઘણા વર્ષો તેમણે વ્હીલચેર પર પસાર કર્યા.
તેમના અંતિમ શબ્દો હતા, મેં બધે રોકાણ કર્યું પણ મારા શરીર પર રોકાણ ન કર્યું. શરીરનું ધ્યાન રાખવા જેવું હતું. ટૂંકમાં પૈસા મહત્ત્વના છે, પણ તેના કરતાં વધારે સ્વસ્થ શરીર મહત્ત્વનું છે. તો શરીરને નુકસાન પહોંચાડતા વ્યસનને ઝડપથી છોડી દો. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.